જય ભારત ડીલર મિત્રો, આપણે એ તો જોયું કે કાર્બન કેર શા માટે આપણે ઉપયોગ કરવી જોઈએ અથવા તો ખેડૂતોને આપણે આપવી જોઈએ. પણ આજે આ વિડીયો સ્પેશિયલ એટલે જ બનાવું છું કે કાર્બન કેર શું છે, કાર્બન કેરમાં શું છે અને કાર્બન કેરના ફાયદા શું છે, તો જેથી આપણા બધા ડીલર મિત્રોને એક અંદાજો આવે કે આ પ્રોડક્ટ ક્યારે અને કેવી રીતે વેચવી જોઈએ, એ કેવી રીતે વપરાય છે, એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું. તો આવો જોઈએ કે કાર્બન કેરમાં શું છે અને શા માટે કાર્બન કેર છે. તો કાર્બન કેરમાં ખાસ મુખ્ય જે તત્વોની વાત કરીએ તો કાર્બન કેરની અંદર 32% ડ્રાય બેઝિસ ઉપર ઓર્ગેનિક કાર્બન છે. ખાસ ધ્યાન રાખજો કે ઓર્ગેનિક કાર્બન છે, નહીં કે બીજા કોઈ તત્વો. એટલે જે ઓર્ગેનિક કાર્બન, એના ફાયદા એ છે કે જે જમીનમાં જશે તો જમીનની અંદર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારશે અને એ પોતે સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાનો ખોરાક બની અને એમની કાર્યક્ષમતા વધારી જમીન પોચી અને ભરભરી કરવામાં મદદ કરે છે. બીજું કે ઓર્ગેનિક કાર્બન એ દરેક છોડને ખૂબ જ જરૂરી છે કે એ પોષક તત્વોને દ્રવ્ય કરી અને દ્રાવણને સીધો છોડ લઈ શકે છે અને છોડની વૃદ્ધિ વિકાસ સારી થાય છે. એ પર્યાવરણ અને આબોહવાની તાણ અને એના પરિવર્તનની સામે લડત આપી શકે એવી મજબૂતી પ્રદાન કરે છે. બીજું આની અંદર છે રાઇઝોસ્પોરા નામના બેક્ટેરિયા છે, લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે. રાઇઝોસ્પોરા બેક્ટેરિયા જે તમારી જમીનમાં અત્યાર સુધી જેટલા પણ જૈવિક તત્વો કે અજૈવિક તત્વો પડ્યા છે, એ જૈવિક અજૈવિક તત્વોને કાર્બનમાં કન્વર્ટ કરે છે અને એને લભ્ય સ્વરૂપમાં કન્વર્ટ કરે છે. તો એનું કામ એ છે કે ઓર્ગેનિક કાર્બન અને જૈવિક તત્વોનો વધારો કરવો. લેક્ટોબેસિલસ છે એ તમારા જમીનમાં પડેલા જેટલા બી જે ખરાબ તત્વો છે જેનું વિઘટન કરવામાં ખૂબ જ મદદ કરે છે. અને સાથે સાથે બીજી ઘણી સ્પીસીસ છે આની અંદર કે જે ઓર્ગેનિક કાર્બનને એની કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે. તો આપણે જોયું કે શું છે આ પ્રોડક્ટમાં અને એના ફાયદા શું છે. તો અનેકો ફાયદા છે એના, 2-3 ફાયદા મેં આ વિડીયો દરમિયાન તમને કીધા. સાથે સાથે બોટલ પર પણ ઘણા લખેલા છે અને આપણે જોયું જ છે કે ભૌતિક, રાસાયણિક અને જૈવિક જે બંધારણ છે એને પણ સુધારવાનું આમાં તાકાત છે. હવે આ કેવી રીતે વાપરી શકાય, તો આ તમે પિયતમાં આપી શકો. પિયતમાં 500 ml પર વીઘે અને લીટર પર એકરનું માપ છે. સ્પ્રે ફુવારામાં પણ આપી શકો, 3 થી 4 ml પ્રતિ લીટર આનું માપ છે. અને ખાતર સાથે મોઈને પણ તમે આપી શકો એકરમાં 1 લીટર. તો દરેક રીતે આ પ્રોડક્ટ વાપરી શકાય છે અને આના ઘણા ફાયદા છે. અને કોઈ પણ સ્ટેજે આ પ્રોડક્ટ તમે વાપરી શકો છો. બીજ જ્યારે તમે વાવણી કરો ત્યારે પણ વાપરી શકાય, છોડ મોટો થાય ત્યારે પણ વાપરી શકાય, ગ્રોથ ના થતો હોય તો પણ વાપરી શકાય અને જમીન સુધારવા તો વાપરી જ શકાય. તો હવે આપણે આ પ્રોડક્ટની બધી જ જાણકારી આપની પાસે છે, તો આપ આને હવે વાપરવાની શરૂઆત કરો. ધન્યવાદ.